ઝાલોદ તાલુકાના 14 ગામમાં નેશનલ કોરિડોરના નુકસાનની ભરપાઈ ન થતા લોકોમાં આક્રોશ। ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા ખેડૂત આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી। ઝાલોદ તાલુકામાંથી નીકળતો દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ કુલ 14 ગામોને આની સીધી અસર થઈ છે। આ 14 ગામોમાં મૂળ આદિવાસી વસ્તી છે। તેઓ ખેતી કરી પોતાનું રોજગાર અને પરિવારનું ભરણ પોષણ કરે છે। આ કોરિડોરથી અંદાજિત 14 ગામના ખેડૂતોને સીધો અસર થયેલ છે। આ વિસ્તારના ખેડૂતોને કોરિડોરથી થતા નુકસાન, ખેતી કરવામાં અગવડતા તેમજ અનેક પાયાની સુવિધાઓ દૂર થતા તેઓ દ્વારા નેશનલ હાઈવે તેમજ એરટેલ કંપનીના અધિકારીઓ પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ હતી। 17 જેટલી માંગો પૂર્ણ કરવા માટે માંગ કરેલ હતી। ખેડૂતો દ્વારા કેટલીય વાર તંત્રને લેખિત અરજી આપી, સત્તાવાર તારીખો આપી માંગ પૂર્ણ કરવા માટે અરજી કરેલ હતી, પરંતુ તંત્ર ખેડૂતોની માંગને લઈ આજ સુધી કોઈ પણ માંગો પૂર્ણ કરી શકેલ નથી। ખેડૂતો દ્વારા મુખ્યત્વે સ્મશાન ઘાટ બનાવવા, આંગણવાડી બનાવવા, બાળકોને આંગણવાડી આવવા જવા રસ્તો બનાવવો, આરસીસી રસ્તા બનાવવા, વીજ લાઈનો ઊભી કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવા, હાઈવે માટે પુરાણને સમતલ કરવા, જમીનોમાં કાયદેસર હક ચડાવવા, નાળાઓ બનાવવા, મકાનોને બ્લાસ્ટથી થતા નુકસાન અપાવવા તેમજ વિવિધ વળતર જે આજે સુધી નેશનલ કોરિડોરને લીધે થયેલ છે તે તમામ પૂર્ણ કરવા તંત્ર તેમજ એજન્સીઓ મુકામે રહેલ છે। તેને પૂર્ણ કરવા 5/3/2025 સુધીમાં ખેડૂતો દ્વારા લેખિતમાં બાહેધરી માંગવામાં આવેલ। ખેડૂત આગેવાનો દ્વારા 5/3/2025 સુધી જો કોઈ પણ યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં મંજૂરી અર્થે ગયે લોકો હોળીના તહેવાર નિમિત્તે પરત આવશે, ત્યારે મોટા પાયે આક્રમક મિજાજમાં આંદોલન કરવામાં આવશે। હવે ખેડૂતો માટે તંત્ર સામે લડી લેવા સિવાય કોઈ વિકલ્પ ન બચતા આંદોલનથી થતા કોઈ પણ ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે। દાહોદ જિલ્લામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરી દેવામાં આવેલ છે। આ વિસ્તારમાં માછણ નાળા, કાલી બે, દિલ્હી મુંબઈ હાઈવે અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવેલ છે। આ વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા કહેવાતા વિકાસથી આ વિસ્તારના ખેડૂતોનો વિનાશ થઈ રહેલ છે। એરપોર્ટને લઈને પણ આ વિસ્તારના ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવશે, ત્યારે ખેડૂતો જમીન વિહોણા થઈ જશે તો બાળકો કે પરિવારનું કોઈ ગુજરાન ચલાવવા કોઈ બીજો રસ્તો ન રહેતા ભૂખ મરશે। તેથી ભૂખથી મરવા કરતા પ્રાંત આવી સૌ ખેડૂતોએ આત્મવિલોપન કરશું એવી ચીમકી એક લેખિત આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપતા ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા આપવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા 14 ગામોમાં જે અમારી 17 મૂળભૂત સુવિધાઓ હતી તેની એ છીનવાઈ જતાં અમે એમની માંગણી કરતા જે લડાઈ લડતા જે છેલ્લા 3 વર્ષથી આવી રહેલ હતા। અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું, પરંતુ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માંગણીઓ હતી એમાંથી 16 માંગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માંગણી છે એનું સંતોષકારક જવાબ આપવામાં આવશે, એમનું વળતર ચૂકવવામાં આવશે। પરંતુ 1 મહિના 15 દિવસ અને 5-5 દિવસની પણ સમય મર્યાદા હતી, પરંતુ 3 મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજરોજ અમે ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે 5 માર્ચના રોજ જો અમારી જે માંગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે, અમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતાં જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે અમારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂળમાં અમારો હક અમે મેળવી